જય માતા જય મામાદેવ મિત્રો, મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને આપણે જાગી કરીને આવી ગયા છીએ ખેતરમાં. આપણે માલ દોવાઈ ગયા છે ને હવે જવું છે દૂધ ભરવા, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે દૂધ ભરીને ઘરે આવી ગયા છીએ. ઘોડીને કાઢી છે બારી પાવા, અને આજ વાતાવરણ ખુલ્લું છે, તડકા જેવું છે એટલે બહાર બાંધવાની છે. મિત્રો માણેકને બહાર બાંધી છે અને માણેક પડખે જે ખડ છે એમાં મોઢાને મારે છે. તો જો મિત્રો માણેક બાંધી છે ને હવે થઈ ગયો છે તડકો, એટલે માણેકને અંદર લઈ લઈ પાઈ કાઢીને અંદર બાંધી હવે પાછા કાઢશો 5 વાગે બારે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે માંડવીમાં દવા છાંટવાની છે. સંજયભાઈ આવ્યા છે આપણી દવા છાંટવા, તો હવે ફટાફટ દવા ભેળવી દઈ. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પોળ પંપ સટાઈ ગયા છે, હવે બબ્બે પંપ બેને છાંટવાના બાકી છે ને વાગી ગયા છે 5. હવે રહ્યું છે થોડુંક, ને સંજયભાઈનો પંપ અહીંયા પીડ્યો છે, એને નોઝલ સંધાઈ ગઈ છે, તે ગયા છે ઘરે નોઝલ સાફ કરવા. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વરસાદ ચડી ગયો છે, આજ તો આવ્યો નથી પણ લગભગ હવે મેં થઈ જાય એવું લાગે છે. નકર ફુવારા મૂકવાની તૈયારી હતી, કેમ કે માંડવી હવે લસાઈ છે. મિત્રો નવીરા થઈ ગયા છીએ ને દવા બહુ છટાઈ ગઈ, નાહી ધોઈને નવીરા થાય ને ધાબે આવ્યા છીએ બેઠવા. તો આજનો વ્લોગ હતો કંઈક આપણો આવો. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને મળશું કાલે એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય મામાદેવ.